હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ગ્રામરનો એક એવો ટોપિક નિબંધ લેખન એના વિશે શીખવાનું છે. તો નિબંધ એટલે તો તમને બધાને ખબર જ હશે, બરાબર, કે નિબંધ કોને કહેવાય. પણ એનું લેખન કઈ રીતે થાય, નિબંધ લખવાનો કઈ રીતે હોય, તો આપણે જોઈએ. तो क्या हिंदी के प्रश्न पत्र में एक प्रश्न निबंध के बारे में होता है. એટલે કે હિન્દીનું કોઈ પણ પેપર હોય એમાં એક પ્રશ્ન છે એ નિબંધનો પણ હોય છે. कक्षा 8 में 2 विषय और कक्षा 9 में 3 विषय संकेतों के साथ दिए जाते हैं. એટલે કે 8 અને 9 કક્ષામાં ધોરણમાં તો 3-4 संकेत સાથે એ દેવામાં આવે છે. इनके आधार पर किसी एक विषय पर लगभग 200 शब्दों में निबंध लिखने के लिए विद्यार्थी से कहा जाता है. એમાંથી કોઈ પણ એક વિષય ઉપર લગભગ 200 શબ્દમાં વિદ્યાર્થીને લખવાનું કહેવામાં આવે છે. તો શું હોય છે જોઈએ. નિબંધ કે लिए अंक 10 निर्धारित किए गए हैं. નિબંધ માટે 10 અંક એટલે કે 10 માર્ક છે નિર્ધારિત કરવામાં આવ્યા છે. तो ચાલો કે નિબંધ लिखते समय निम्नलिखित बातों को ध्यान में रखें. એટલે કે નિબંધ લખતી વખતે કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. फर्स्ट है निबंध का चुनाव. तो दिए हुए विषय में से एक विषय को चुनना चाहिए जिस पर तुम अच्छी तरह से लिख सकते हो. એટલે કે પહેલો ટોપિક તો છે ધ્યાન રાખવા જેવો કે નિબંધનો ચુનાવ. એટલે કે નિબંધ કયો લખવો એ આપણે સિલેક્ટ કરવું. આપણને 2-3 ઓપ્શન આપેલા હોય તો એ જોઈને આપણને ખબર પડી જવી જોઈએ કે આપણે કયો નિબંધ સૌથી વધારે સારો અને મોટો લખી શકશું, જેમાં આપણને વધારે ગુણ મળે. બીજું છે રૂપરેખા. निबंध के सभी संकेतों को भली भांति समझने की कोशिश कीजिए. ત્યાર પછી છે રૂપરેખા. નિબંધના જે બધાય સંકેત છે એટલે કે આપણને જે પોઈન્ટ આપેલા હોય એ બધાને વ્યવસ્થિત સમજવાની ટ્રાય કરવાની. જો કોઈ એવો પોઈન્ટ હોય ન સમજાય કે આપણે ન લખી શકીએ એવું હોય તો એ નિબંધ સિલેક્ટ નહીં કરવો. આપણને બધાય પોઈન્ટ સમજાતા હોય ને બધું આપણને સમજાતું હોય લખવા માટે એવા નિબંધ આપણે જોવા. એની અંદર પણ એના પેટા વિભાગ છે. અ જોઈએ प्रारंभ. निबंध का प्रारंभ आकर्षक और विषय के संबंधित होना चाहिए. કે પ્રારંભ, નિબંધનો પ્રારંભ છે એ આકર્ષક અને વિષયને સંબંધિત હોવો જોઈએ. આકર્ષક એટલે કે આમ આકર્ષણ અનુભવાય, મનગમતો, કોકને જોતાં જ આકર્ષણ અનુભવાય એવો, અને જે વિષય ઉપર લખતા હોય એને સંબંધિત જ હોવો જોઈએ. કેમ કે આપણે શરૂઆત જેવી કરશી એ રીતે જ આપણું આગળનો નિબંધ પણ કોઈ ચેક કરવાવાળા જોશે. એટલે શરૂઆત સારી કરવાની. मध्य भाग. निबंध के मध्य भाग में विषय की चर्चा करनी चाहिए. હવે જે નિબંધનો મધ્ય ભાગ એટલે કે વચ્ચેનો ભાગ છે એમાં આપણે જે વિષય ઉપર નિબંધ લખતા હોય એની ચર્ચા કરવાની. કે આપણે સ્વચ્છતા વિશે લખતા હોય તો વચ્ચે એમાં સ્વચ્છતા જાળવવાથી શું થાય, સ્વચ્છતાના ફાયદા, કઈ રીતે સ્વચ્છતા જાળવવી. મધ્યમાં આપણે એ વિષય વિશે જ ચર્ચા કરવાની હોય. अंत. निबंध का अंत प्रभावशाली और छोटा होना चाहिए. इससे संपूर्ण निबंध का तात्पर्य या वक्तव्य 1-2 वाक्य में लिखना चाहिए. હવે છે અંત. તો નિબંધનો અંત છે એ પ્રભાવશાળી એટલે કે કંઈક અલગ પ્રભાવ પડતો હોય એવો અને નાનકડો હોવો જોઈએ. એમાં આપણે જે આખો નિબંધ લખ્યો છે એનું તાત્પર્ય એટલે કે એ કહેવા શું માંગે છે, એમાંથી આપણને શું શીખ મળે છે, એ આખા નિબંધનો સાર છે એ 1-2 વાક્યમાં આપણે લખવો જોઈએ. और છે कुछ विशेष बातें. એની અંદર પણ પેટા વિભાગ છે અ. निबंध की भाषा व्याकरण और वर्तनी की दृष्टि से शुद्ध होनी चाहिए. એટલે કે નિબંધ લખવાની જે ભાષા છે એ વ્યાકરણ અને વર્તનની દ્રષ્ટિએ કેવી હોવી જોઈએ, શુદ્ધ. એમાં વ્યાકરણની ભૂલ ન હોવી જોઈએ અને સારા અક્ષરે વ્યવસ્થિત લખવું જોઈએ. निबंध के वाक्य सरल और स्पष्ट होने चाहिए. નિબંધના આપણે જે વાક્ય લખીએ એ સરળ અને સ્પષ્ટ હોવા જોઈએ. निबंध में सरल और परिचित शब्दों का प्रयोग करना चाहिए. આ સિવાય નિબંધમાં સરળ હોય એવા અને પરિચિત એટલે કે
રેગ્યુલર આપણે રોજબરોજના ઉપયોગમાં આવતા હોય કે ખબર હોય એવા શબ્દનો પ્રયોગ કરવો જોઈએ। કોઈ કઠિન અઘરા શબ્દ તળપદા શબ્દનો ઉપયોગ કરવો જોઈએ નહીં। आवश्यक हो वहाँ उचित विराम चिन्हों का प्रयोग करना चाहिए। જ્યાં आवश्यकता હોય જરૂર હોય ત્યાં ઉચિત विराम चिन्हનો પણ उपयोग करવો જોઈએ। निबंध में किसी बात या विचार की पुनरावृत्ति नहीं करनी चाहिए। संकेतों या विचारों को अनुसार निबंध में 4 या 5 परिच्छेद होने चाहिए। निबंध में कोई बात अथवा विचारो एनी पुनरावृत्ति नहीं करवानी, एटले के एक ने एक बात है ये फरी फरीने पुनरावर्तन करीने नहीं लखवानी। बराबर। आपणो जे निबंध होय एमां संकेत अथवा विचारोना अनुसार 4-5 परिच्छेद एटले के पेरेग्राफ में आपणो निबंध छे ई होवो जोईए। निबंध की लिखावट स्वच्छ और सुंदर होनी चाहिए। आपणे जे निबंध लखीए ए लख्युं होय अक्षर ई सुंदर और स्वच्छ होवा जोईए, चेकचाकवाळा के खराब न होवा जोईए। लिखने के बाद निबंध को एक बार ध्यान से पढ़ लेना चाहिए और यदि कोई भूल रह गई हो तो उसे सुधार लेनी चाहिए। लख्या पछी आपणे निबंधने पाछो वांचवानो ध्यानथी अने जो कांई भूल होय तो एने आपणे सुधारी लेवी जोईए। आपणे जोईए उदाहरण माटे अहींया एक निबंध आपेलो छे के प्रदर्शनी में 2 घंटे, एटले के प्रदर्शन कोईपण प्रदर्शन में गया था अहींया 2 कलाक। तो एना मुद्दा शुं छे तो के प्रदर्शन के प्रति आकर्षण। बराबर। एटले के आपणे एना प्रति आकर्षण थाय एना विषे लखवानुं। पछी प्रवेश द्वार की शोभा, आपणे जे आकर्षण में गया था अहींया एनो प्रवेश द्वार हतो ए कई रीते सुशोभित करेलो हतो, कई रीते स्वागत करता था ए लखवानुं। विविध विभागों पर वर्णन, आपणे जे प्रदर्शनी में गया होय एमां जे अलग अलग विभाग होय एना विषे लखवानुं। औद्योगिक के प्रति दर्शन, औद्योगिक प्रगति दर्शन, जो औद्योगिक प्रगति थाय छे एना दर्शन करवाना। मनोरंजन के साधन, या जुदा जुदा मनोरंजनना साधनो एना विषे लखवानुं। ताजगी और जानकारी की प्राप्ति, અને છેલ્લે 2 શબ્દમાં એ આખા નિબંધનો સાર લખવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે નિબંધ લેખન થાય છે। હું તમને એક નિબંધ લખવા આપીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે। આવજો।